કે આ માર્ક ઝુકરબર્ગે જે ચેઇન ઓક્શનમાં મૂકી છે એને એટલો બધો ભાવ મળ્યો છે, એની જે ઓરિજિનલ કિંમત છે એના કરતાં 100 ગણા વધારે ભાવે આ ચેઇન હરાજીની અંદર વેચાઈ ગઈ છે। નમસ્કાર। ફેસબુકના માલિક ઝુકરબર્ગની એક સોનાની ચેઇનની ઓનલાઈન ઓક્શન થઈ અને તમને જાણીને નવાઈ લાગશે કે આ માર્ક ઝુકરબર્ગે જે ચેઇન ઓક્શનમાં મૂકી છે એને એટલો બધો ભાવ મળ્યો છે, એની જે ઓરિજિનલ કિંમત છે એના કરતાં 100 ગણા વધારે ભાવે આ ચેઇન હરાજીની અંદર વેચાઈ ગઈ છે। માર્ક ઝુકરબર્ગને ચેઇન શું કામ વેચવાની, એટલે ચેઇન વેચવાની જરૂર શું કામ પડી, તો એ પણ બહુ સારી એમનો આશય છે કે આ જે પૈસા છે એ ચેરિટીમાં જવાના છે, એટલા માટે ઝુકરબર્ગની આ જે ફેવરિટ સોનાની ચેઇન કહેવાય છે એ ઓક્શનની અંદર વેચાઈ ગઈ છે। આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। માર્ક ઝુકરબર્ગની ઓળખાણ આપવાની આમ તો જરૂરત જ નથી, ફેસબુકના માલિક અને મેટાના ચેરમેન છે। હવે માર્ક ઝુકરબર્ગે એક એમની જે સોનાની ચેઇન છે જે 6.5 mm ગોલ્ડ પ્લેટેડ ક્યુબન વર્મેલ ચેઇન છે એને ઓક્શનમાં રાખી હતી અને આ જે ઓક્શન હતું એ એક સંસ્થા ફંડ રેઝિંગ સંસ્થા છે એના દ્વારા કરવામાં આવ્યું હતું અને 96 બીડ પછી આ જે માર્ક ઝુકરબર્ગની ગોલ્ડ ચેઇન છે એને 34 લાખ રૂપિયામાં વેચાઈ ગઈ। હવે માર્ક ઝુકરબર્ગની જે આ સોનાની ચેઇન છે એની ઓરિજિનલ જે પ્રાઇસ છે એ 40,000 રૂપિયા છે, એટલે લગભગ 100 ગણો વધારે ભાવ આ ચેઇનને મળ્યો છે। જ્યારે બીડ શરૂ થઈ ત્યારે 2 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી અને એ પછી 40 લાખ રૂપિયામાં કોઈએ ખરીદી હતી। કોણે ખરીદી એનું નામ સામે નથી આવ્યું, પરંતુ માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરેલી છે કે જે પણ રકમ આ ઓક્શનમાં મળશે એમના ગોલ્ડ ચેઇનની, એ રકમને ઇન્ફ્લેશન ગ્રાન્ટ જે એક ફિલેન્થ્રોપિક ઇનિશિયેટિવ છે એનામાં જશે અને આ જે સંસ્થા છે એ બહુ જ સારું કામ કરે છે। આ સંસ્થાનું કામ એવું છે કે જે વ્યક્તિઓ નાણાકીય સહાય મેળવી શકતા નથી એવી વ્યક્તિઓ અને ક્રિએટિવ પ્રોજેક્ટ જે લોકો કરતા હોય એમને આર્થિક સહાય પૂરી પાડે છે અને આ કાર્યક્રમ હેઠળ એક વ્યક્તિને 1.6 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। હવે જ્યારે આ માર્ક ઝુકરબર્ગની ગોલ્ડ ચેઇનનું ઓક્શન કરવામાં આવ્યું ત્યારે ઓક્શનની અંદર કહેવામાં આવ્યું હતું કે આ એક ટાઈમલેસ હેરિટેજ છે અને આનો આશય ચેરિટીનો છે, એટલા માટે આ ચેઇનના આટલા બધા રૂપિયાનો ભાવ મળ્યો। સાથે સાથે માર્ક ઝુકરબર્ગે એવી પણ જાહેરાત કરેલી હતી કે જે પણ કોઈ આ ચેઇન ખરીદશે એને પોતે માર્ક ઝુકરબર્ગનો એક વિડીયો જે એમણે પોતે કરેલો છે એ વિડીયો પણ આપવામાં આવશે। થોડા સમય પહેલાં ઝુકરબર્ગે એક બહુ સરસ વાત કરેલી, એમણે એવું કીધેલું કે તેઓ યહૂદી પ્રાર્થના છે મી સેબે ઇરાક ઉકેરની યોજના બનાવી રહ્યા છે અને આ પ્રાર્થના જે છે એ માર્ક ઝુકરબર્ગ દરરોજ રાત્રે સૂતી વખતે એમની દીકરીઓને સંભળાવે છે। એનો અર્થ થાય છે કે આપણે આપણા જીવનને એક આશીર્વાદ બનાવવાનું સાહસ રાખીએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।